ભારત સંપૂર્ણપણે તૈયાર છે અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રક્ષા મંત્રીએ મુલાકાત કરી છે। જી હા, ગઈકાલે રક્ષા મંત્રી અને સીડીએસ વચ્ચે બેઠક મળી હતી। ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી વચ્ચે આ બેઠક મળી છે। પહલગામ હુમલાને લઈને રાજનાથસિંહે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। રક્ષાની તૈયારીઓ સંદર્ભે વડાપ્રધાનને જાણકારી આપવામાં આવી છે। ગઈકાલે સીડીએસે રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી અને સૈન્ય તૈયારી અને હુમલા બાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આજે રક્ષા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કરી છે। આ મુલાકાત ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે। મારી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ગઈકાલે સીડીએસ અને રક્ષા મંત્રીની બેઠક અને આજે રક્ષા મંત્રી અને પીએમ મોદીની બેઠક, શું સંકેતો મળી રહ્યા છે? એક તરફ જ્યારે ચર્ચા ચાલી રહી છે કે ભારત કોઈ મોટી જવાબી કાર્યવાહી છે તે પાકિસ્તાન સામે કરી શકે છે, એ ચર્ચાઓની વચ્ચે મહત્વપૂર્ણ બેઠક અત્યારે મળી હતી જે 40 મિનિટ સુધી ચાલી છે। વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને રક્ષા મંત્રી રાજનાથસિંહ પહોંચ્યા હતા, જેમણે ઘણી ગહન ચર્ચા કરી છે। જો કે પૂર્વે તેઓએ સૈન્ય ચીફ સાથે પણ મુલાકાત કરી હતી અને વર્તમાન પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી। ગઈકાલે સીડીએસ અનિલ ચૌહાણ સાથેની મુલાકાતમાં જે વર્તમાન પરિસ્થિતિ છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ અને ત્યારબાદની જે સંરક્ષણ ગતિવિધિઓ સુરક્ષાની બાબતોની જે તમામ વિગતો હતી તે મેળવી હતી। અત્યારે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ બાબતે ગહનતાથી ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે આ બેઠકની અંદર અન્ય કેટલીક બાબતો પણ ચર્ચાઈ હોઈ શકે છે કે જે ક્યારે ડિક્લેર કરવામાં નહીં આવે, પરંતુ અન્ય એક બાબત એ પણ છે કે બપોરે 3 કલાકે સંસદીય સંરક્ષણની સંસદીય સ્થાયી સમિતિની એક બેઠક મળવાની છે। સંભવિત રીતે બેઠક છે રાધામોહનસિંહ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, એ ઉપરાંત રાહુલ ગાંધી પણ એ કમિટીની અંદર સામેલ છે। આ બેઠક પણ એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કે રક્ષા મંત્રીની વડાપ્રધાન સાથેની મુલાકાત અને ત્યારબાદ 3 વાગે આ બેઠક યોજવી, જેની અંદર જે રાફેલ મરીન એરક્રાફ્ટ અંગેનો જે સંરક્ષણ સોદો છે જે ફ્રાન્સ સાથે થવા જઈ રહ્યો છે તે સંદર્ભે એ સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પરંતુ અત્યારે જે 40 મિનિટ સુધી જે બેઠક થઈ એ બેઠકની અંદર સંભવિત રીતે વર્તમાન પરિસ્થિતિ, પહેલગામ એટેક બાદ ભારતે કરેલી જે તૈયારીઓ છે તે તૈયારીઓના સંદર્ભમાં મહત્વની ચર્ચા થઈ હોવાની વિગતો હાલમાં મળી રહી છે। ઓકે વિજય, આભાર આપનો। એટલે હાલમાં સંપૂર્ણપણે ભારત તૈયારી કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રક્ષા મંત્રીએ મુલાકાત કરી છે।